આજના વિડીયોમાં સંકલિત સમાજ નિર્માણ માટે જરૂરી ઘટકો વિશે અભ્યાસ કરીશું. સંકલિત સમાજ નિર્માણ માટે જરૂરી ઘટકો. સામાજિક શિખર પરિષદે વ્યાખ્યા આપી કે સામાજિક અખંડિતતાનો ધ્યેય એવા સંકલિત સમાજનું સર્જન કરવાનો છે જેમાં દરેક વ્યક્તિએ તેના હકો અને ફરજો સાથે સક્રિય ભાગ ભજવવાનો હોય. પરંતુ કેટલાક સમાજોને બીજા સમાજો કરતાં વધુ સંકલિત બનવા શું જવાબદાર છે? સંકલિત સમાજ મૂળભૂત માનવ હકોના મૂલ્યને આધારે છે, જે અનુસાર સમગ્ર માનવો સ્વતંત્ર જન્મ્યા છે અને મોભા અને હકોમાં સમાન છે. તેઓને વિચાર શક્તિ અને વિવેક બુદ્ધિ પ્રાપ્ત છે અને તેમણે એકબીજા સાથે ભાતૃભાવની ભાવના સાથે વર્તવું જોઈએ. સમાજના તમામ સભ્યો તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વગર નાગરિક, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા સક્ષમ અને પ્રોત્સાહન આપવું જોઈએ, જેની માટે કાયદાકીય, નિયામક અને નીતિ વિષયક બાબતો સંકલિત હોવી જોઈએ અને અમલ કરવાના બધા જ ક્ષેત્રોમાં ન્યાય અને સંકલિત પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ, જેથી પાયાનું શિક્ષણ, જાહેર સ્થળો, સુખ સગવડો અને માહિતીનો ઉપયોગ કરી શકાય અને વૈવિધ્ય અને સાંસ્કૃતિક બહુવિધતાનું સન્માન કરી શકાય અને સમાવી શકાય. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દરેક વ્યક્તિના માનવ હકો માટે સન્માન, સ્વતંત્રતા અને કાયદાનું શાસન એ પાયાની પૂર્વ જરૂરિયાત છે. સમાજના દરેક સભ્ય સાથે કાયદા અનુસાર સમાન વ્યવહાર થવો જોઈએ, પછી ભલે તેના આર્થિક સ્ત્રોતો, રાજકીય મોભો કે સામાજિક સ્થાન કોઈ પણ હોય. કાયદાકીય બાબતો માર્ગદર્શક સિદ્ધાંતનો નિયત કરે છે. નાગરિકો માટે સમાનતા, ન્યાય અને સમાન તકોની ખાતરી આપે છે. માનવ હકોના ઉલ્લંઘનકારીઓને ન્યાય પ્રક્રિયામાં લઈ જવા જોઈએ. ન્યાયિક સમાજનું રક્ષણ કરતું ન્યાયતંત્ર ભેદભાવ રહિત, ઉત્તરદાયી અને સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સમાજના અંતભાવને બચાવવા મથતા લોકોના અભિપ્રાયોને મહત્વ આપતું હોવું જોઈએ. તમામ વ્યક્તિઓ અને તેમના પર્યાવરણની સુરક્ષા, જાળવણી અને અંતર્ભાવની લાગણી એ સમાજમાં સહભાગિતાના વાતાવરણ સર્જન માટે ખૂબ જ અગત્યની છે. સક્રિય સહભાગિતા અને જાહેર નીતિ ઘડતર અને સંસ્થાઓ માટે મજબૂત સભ્ય સમાજનું અસ્તિત્વ એ પાયાની બાબત છે. તે હકો, મોભો અને બધા લોકોની સગવડોનું સંવર્ધન કરે છે, કેમ કે તેઓ તે સમાજમાં જ ફરજો પૂર્ણ કરે છે તેવું માનતા હોય છે. લોકોને અસમાન કે વિવિધ દ્રષ્ટિબિંદુઓ રજૂ કરવાની અને બિનપરંપરાગત આદર્શોનો વિકાસ કરવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ. સમાજના સભ્યોમાં આત્મવિશ્વાસ અને પરસ્પર આંતરક્રિયા હોવી જોઈએ અને અન્યોના તફાવતોને ઓળખતી વખતે પરસ્પર વિશ્વાસ બંધાવવો જોઈએ.
તેમાં તમામને સંકલિત કરતી સહભાગિતાને ઉત્તેજન આપવા માટે જાહેર આધાર સામગ્રી અને સગવડો જેવી કે સામાજિક કેન્દ્રો, મનોરંજન સ્થળો, જાહેર પુસ્તકાલયો, ઇન્ટરનેટની સગવડવાળા માહિતી સ્ત્રોત કેન્દ્રો, સુસંચાલિત જાહેર શાળાઓ, દવાખાના, પાણી પુરવઠો અને આરોગ્ય અને સ્વચ્છતાની વ્યવસ્થા વગેરેનો સર્વસામાન્ય રીતે ઉપયોગ થવો જોઈએ. પાયાની સેવાઓ છે જે લોકોને પરવડતા ના હોવાની દુઃખદ અનુભૂતિના પરિણામો સહન કરવાના સંજોગોથી બહાર લાવે છે. આ પ્રકારની જાહેર સુવિધાઓ અને સેવાઓના લાભના ફાયદા અને ગેરફાયદાનો સમાન અનુભવ લોકો કરશે તો તેઓ તેમના આર્થિક, સામાજિક મોભાના તફાવતોનો ભાર ઓછો અનુભવ કરશે અને બહિષ્કૃતિ કે હતાશાની શક્ય લાગણીનું દર્દ ઓછું અનુભવાશે. ક્યારેક જાહેર સુવિધાઓનો પ્રવેશ માત્ર ઉપયોગની ખાતરી નથી આપતો, કારણ કે જનતાના સમુદાય અને ઘરના માણસો વચ્ચેના અસમાન સંબંધો નિર્બળ જૂથો દ્વારા સુવિધાનો ઉપયોગ અટકાવી શકે છે. આમ અસમાન સત્તા સંબંધો માટે પણ વિચારવું એ સહભાગિતા વધારવા માટે ખૂબ જરૂરી છે. સાર્વજનિક માહિતીનો સમાન ઉપયોગ પણ સંકલિત સમાજને સર્જન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે તે સમાજના જાણકારી ધરાવતા સભ્યો સાથે સહભાગિતા સંકલિતતાને શક્ય બનાવે છે. સમાજ સાથે સંબંધ ધરાવતી માહિતી જેવી કે જનતા શું ધરાવે છે, ઉત્પન્ન કરે છે અથવા તેમાંથી લાભ લે છે, તે બધાને પ્રાપ્ત કરાવવી જોઈએ. પછી તમામ વર્ગો અને પૃષ્ઠભૂમિઓના સ્વીકાર્ય પ્રતિનિધિત્વ દ્વારા સમુદાયની પ્રવૃત્તિઓના આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકનમાં સામૂહિક સહભાગિતાની શોધ કરવી જોઈએ. માહિતીનું પ્રકાશન, માહિતી પ્રસાર અને સામાજિક પ્રવૃત્તિઓનો ઉપયોગમાં વધારો બહિષ્કૃતતાની ભાવનાનું સર્જન કરતી હોય એવી શંકા કુશંકાઓને દૂર કરશે. સમૂહ માધ્યમોનો પણ સમાજના સભ્યોને શિક્ષિત કરવા કે પ્રકાશ ફેંકવા અસરકારક ઉપકરણ તરીકે ઉપયોગ થઈ શકે. સંકલિત સમાજોનું અન્ય એક તત્વ ધન અને સ્ત્રોતોની સમાન વહેંચણી છે. સમાજના સંકલિત, સમાવર્તી, પ્રતિબંધક, ધ્રુવીકૃત કે અસંરક્ષિત અભિસ્થાપન કરવા પ્રત્યે ફાળવેલા કે ઉપયોગમાં લીધેલા સ્ત્રોતો મહત્વની અસર ઉપજાવે છે. એટલા માટે આર્થિક સામાજિક નીતિઓને સમાન વિતરણ અને સમાન તકો પરત્વે વાળવી જોઈએ. આંતરભાવ ખરેખર સિદ્ધ થયો તથા સુધારા માટે ક્ષેત્રો સ્પષ્ટ થયા તે નિદર્શન કરવા મજબૂત નિયમન તંત્ર અને મૂલ્યાંકન સાધનોની જરૂર હોય છે. સંકલિત સમાજનું અન્ય પરિમાણ સાંસ્કૃતિક વૈવિધ્ય પ્રત્યે સહિષ્ણુતા અને સન્માન છે. તેમાં અભિન્નતાના બહુમુખી અને વિવિધતા ધરાવતી અભિવ્યક્તિઓ સમાવિષ્ટ છે. વૈવિધ્યને જાહેર કરવાથી સમાજના સભ્યો વચ્ચે રહેલ તફાવતોને માન્યતા અને હકારાત્મકતા મળે છે.
જે સમાજને કોઈ એક લેબલ, વર્ગ કે લોકોના વર્ગીકરણથી દૂર રહેવા સક્ષમ બનાવે છે. સંકલિત સમાજના નિર્માણમાં શિક્ષણ પણ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે તે વ્યક્તિને પોતાના અને અન્યના સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવાની તક પૂરી પાડે છે, જે તેઓની અને અન્ય સમાજો, સંસ્કૃતિઓ અને ધર્મોની સમજ તેમજ મૂલવણીને કેળવે છે. યુવાન લોકો માટે શિક્ષણ વિવિધતાની કદર અને સન્માનના મૂલ્યો ખીલવવાની તક આપે છે, અને તેની સાથે સાથે શિક્ષણ ચર્ચાઓ અને નિર્ણય પ્રક્રિયામાંથી બાકાત થયેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના સશક્તિકરણનું કાર્ય કરે છે. ઐતિહાસિક પ્રક્રિયાઓ અને પરિવર્તનો લોકોને એ માર્ગ સમજાવે છે કે તે અને અન્ય અંતે મૂલ્યો, પસંદગીઓ અને વ્યક્તિગત નિર્ણયો પર અસર કરી હતી તેવી સંકલિત કે બહિષ્કૃત નીતિઓથી કેવી રીતે અસર પામ્યા હતા. સરકારના દરેક સ્તરે નિર્ણય પ્રક્રિયા અને નીતિ ઘડતરની પ્રક્રિયામાં વ્યાપક સહભાગિતા રચાવી જોઈએ. સાથે સાથે નિર્ણાયકો અને ભાગીદારો દ્વારા પારદર્શિતા અને જવાબદારી સિદ્ધ કરવાના પ્રયાસ કરવા જોઈએ. થેન્ક યુ.